જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં ને હું તમને બતાવવાનો છું અમારા એરંડા. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, આજે વાત કરીશું આપણે એરંડાની ખેતી વિશે. તો મારા વાલા ખેડૂત મિત્રો, અત્યારે જે તમને એરંડા જોવા મળી રહ્યા છે, આપણે અવની 11 નંબર એરંડાનું વાવેતર કરેલું છે. અને હવે વાત કરીશું તો કે મોટાભાગે ખેડૂતો આની અંદર કયા કયા ખાતરો વધારે વાપરે છે એ વિશે. તો ચાલો મિત્રો, પહેલાં તો હું તમને અમારા આખા ખેતરમાં કેવા એરંડા છે એ બતાવું છું. તો તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે આપણે એરંડાની માળો પણ એકદમ જોરદાર છે અને વ્યવસ્થિત એરંડા છે અને માળો આપણે જોરદાર આવેલી છે. તો હવે વાત કરવાની છે તો કે આ એરંડાની અંદર આપણે કયા કયા ખાતરો વાપરવાના છે અને કયા કયા ખાતરો આપણે કેટલા વાપર્યા છે એરંડાની અંદર એ વિશે. તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળતા છે કે આપણા એરંડા અત્યારે 1 નંબર છે અને આ એરંડાની અંદર મોટાભાગે આપણે કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે, જેથી બધા ખેડૂત મિત્રોને જાણવા મળશે કે મોટાભાગે એરંડો વીઘાની અંદરથી કેટલો ઉતાર આપે છે અને ખેડૂતને કેવો ફાયદો રહે છે. તો હવે વાત કરીશું તો કે પાયામાં સૌથી પહેલાં આપણે DAP ખાતર જે આવે છે તે અને ઓર્ગોનિક ખેતીનું જે ભૂવસ્ત્ર ખાતર આવે છે એ બંને મિક્સ કરીને આપણે પાયાની અંદર આપ્યું છે, જેથી ખેડૂતોને મોટાભાગે વજન અને ઉતારમાં ઘણો ફાયદો રહે છે. તો હવે વાત કરીશું તો કે બીજું, જ્યારે બે ઋતુનો સમય થાય છે ત્યારે મોટાભાગે ખેડૂતોને કયા ખાતરનો વધારે ઉપયોગ કરવો પડતો હોય છે, જેથી કે એરંડો ઉતારવામાં પણ સારો ઉતરે અને વજન પણ સારો પકડે. તો વાલા ખેડૂત મિત્રો, જો તમને અમારા એરંડા તો જોવા મળી જ રહ્યા છે કે 1 નંબર એરંડો છે ને એરંડાની અંદર કોઈ પણ તકલીફ જેવું જોવા નથી મળી રહ્યું, જેથી ખેડૂતોને સારો ફાયદો અને સારી આવક મળે અને 1 વીઘાની અંદર 80 મણથી વધારે ઉતાર લઈ શકે છે મોટાભાગે ખેડૂત. તો તમે જોઈ શકો છો આપણે આ એરંડાની માળ તમે જુઓ કે માળમાં કોઈ એવી તકલીફ નથી, એટલો મજબૂત માળ છે, એટલી જોરદાર માળ છે કે વજનમાં પણ સારી છે અને બીજું કે ઉતારમાં પણ ગરવામાં પણ સારું છે. તો તમને કહી દીધું છે આપણે કે આ એરંડો દોતીવાળા 11 નંબર એરંડાનું બિયારણ છે અને ટૂંકમાં કહીએ તો કે અવની બિયારણ કહેવામાં આવે છે, જેથી ખેડૂતો મોટાભાગે અવનીના નામથી જાણે છે, જેથી તમે જોઈ લીધું. તો હવે વાત કરવાની છે તો કે આપણે 2 ઋતુમાં કયું ખાતર વાપરવું, જેથી ખેડૂતોને ફાયદો સારો રહે છે અને 2 ઋતુમાં ઉતાર પણ વધારે ખેડૂતોને આપે છે એરંડો. તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળતા હશે અમારા એરંડા તો કે હવે આપણે 2 ઋતુમાં આ એરંડાની અંદર એમોનિયા સલ્ફેટ અને યુરિયા બંને મિક્સ કરીને આપણે નાખવાનું છે ને એના લીધે એરંડામાં શું થાય છે તો કે એ બંને ખાતર મિક્સ કરીને નાખવાથી 2 ઋતુના સમયમાં વધારે એરંડો વેણાવા આવે છે અને માળ નવી ફૂટે છે અને જે જૂની માળ હોય છે એકદમ વજનમાં અને વેણાવા જલ્દી આવી જાય છે. એ કામ બંને આ ખાતર કરે છે. તો વાલા ખેડૂત મિત્રો, 2 ઋતુના સમયમાં યુરિયા અને એમોનિયા મિક્સ કરીને નાખવાનું ના ભૂલતા, જેથી તમારા એરંડાના ઉતાર પણ સારો આપશે વીઘે અને મોટાભાગે ફાયદો પણ રહેશે. તો વાલા ખેડૂત મિત્રો, 1 વીઘાની અંદરથી 70 થી 80 મણનો ઉતાર લેવા માટે આ રીતે ખાતરનો ઉપયોગ આવી રીતે કરવાનો છે. અને આ એરંડાનું વાવેતર તમને ગમ્યું હોય તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે. તો દશરથભાઈના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, જય રામાધણી.